તો હર મહાદેવજી પરશુરામ, વેલકમ બેક ટુ માય બ્લોગ ચેનલ શ્વેતા રાવલ બ્લોગ. તો સવારે હું આવી ગઈ છું કિચનમાં. હવે ચા બનાવશું. આજે છે ટ્વિશાને તબિયત નથી સારી, અને એકચ્યુઅલી સોર થ્રોટ થઈ ગયું છે, શરદી થઈ ગઈ છે, તો કળતર જેવું થાય છે. એટલે એને તો હજુ સ્કૂલે જવું હતું, પણ મેં એને જે તને ના પાડી કે એકચ્યુઅલી અમને કાલે એમ કે એટલું બધું નહીં વધી જાય, મટી જશે. તો પણ એને મટ્યું નહીં, એટલે હવે આજે વિચાર છે કે ડૉક્ટર જોડે બતાવી આવીએ. તો આજે એને રેસ્ટ જ આપવાનો છે. તો ચેતન ટ્વિશા ઊંઘે છે, તો હું આવી ગઈ છું કિચનમાં. ચેતન ટ્વિશા ઉઠે ત્યાં સુધી હું તો અમારું લંચ ને બધું બનાવવાનું છે, બધું કામ પતાવી દઉં. બિકોઝ પછી અમે જવાના છીએ ડૉક્ટરને બતાવવા માટે. પછી આવીને પછી ડાયરેક્ટ મારે શું રોટલી કે એવું જ બનાવવાનું રહે. તો ચલો બનાવી દઈએ લંચ, અને ચા પણ મૂકી દઈશ. ચા પણ પીવાની બાકી છે, તો ચલો એ પણ કરી દઈએ. તો ચાય બનાવી લઉં. આ વાળો જે પ્લાન્ટ છે ને, ખબર નહીં કેમ સુકાતો જાય છે. જુઓ કેટલા બધા એના પાંદડા છે એ સુકાઈ ગયા છે. અહીંયા તડકો આવે છે એટલે હું રોજ અહીંયા ખસેડું તો છું, પણ મેં જ્યારથી આ બાજુ શિફ્ટ કર્યો છે ને, તો સાવ એમ જ થાય છે કે પાંદડા ખબર નહીં કેમ સુકાઈ જાય છે. ચલો હાલ અત્યારે તો હું એને અહીંયા શિફ્ટ કરી દઉં છું ને આપણે સ્લાઇડર ખોલી દઈએ. જો મસ્ત મજાનો તડકો આવે છે. અત્યારે તો જો ગરમી જ છે. વરસાદ ક્યારે આવશે કોઈ ખબર નહીં. ચલો તો આને હું શિફ્ટ કરી દઉં છું. તો જો અહીંયા એને ગોઠવી દીધો છે તડકામાં. હોપ કે આ મારો જલ્દી સારો થઈ જાય. હોપ કે આના લીવ્સ છે પાછા સરસ થઈ જાય. અને આ ડ્રાય લીવ્સ છે એ પણ કાઢવાના છે, એ પણ કટ કરી દઈશું. અને જો આદુ લાવીશું, તો અમે આદુ એકચ્યુઅલી ચામાં નથી નાખતા. ટ્વિશાને છે એ થ્રોટ ઇન્ફેક્શન છે, તો ચેતન કે આજે આદુવાળી ચા પીએ. મને પણ સ્લાઇટ એવું લાગે છે, પણ એટલું બધું નથી. ગળામાં થોડી ખારાશ મને પણ લાગે જ છે. અત્યારે હવે ડબલ સિઝન જેવું થઈ ગયું છે, એટલા માટે હવે આ તો કોમન છે કે ભાઈ એવું થઈ જાય સોર. બાકી હમણાં ઠંડુ તો મેં બસ આઈસ્ક્રીમ ખાધો હતો 2-3 દિવસ પહેલાં. આઈસ્ક્રીમ ને બી ટ્વિશાને આઈસ્ક્રીમને લીધે પણ થયું હોય કે હવે આઈસ્ક્રીમને બધું બંધ કરવું પડશે, કે હવે તરત જ શરદી પકડાઈ જશે. તો જો ચા બનાવી દઈએ. તો જો આજે ટ્વિશાને પંચરત્ન દાળ બહુ ભાવે છે, તો મેં કીધું ચલો આજે પંચરત્ન દાળ, ભાત, રોટલી બનાવી દઈએ. તો જુઓ દહીં પણ જમાવા મેં મૂકી દીધું છે. 12 વાગ્યા સુધીમાં તો જામી જશે. અને જો તમને એક વસ્તુ બતાવું, આ ટેપ છે એ તૂટી ગયો છે. તો હવે અત્યારે તો હવે આનું જે પેલું ફિટ કરવાનું કેપ હોય એ મેં ક્યાંક સાચવીને મૂક્યું છે, પણ મને યાદ નહીં આવતું. ભાઈ મારે ગોતવું પડશે. એકચ્યુઅલી લોકેશન તો ખબર છે કે 1-2 જગ્યામાંથી જ ક્યાંક હશે, પણ હવે એ અંદરથી કાઢવું ને ગોતવું ને અત્યારે હવે મેં કીધું જોઈએ. એટલે એવું વિચાર છે કે આવી બીજી કેપ લઈ લઉં હું. તો આનાથી છે ને સિંક બહુ સરસ ક્લીન થાય છે, એટલા માટે. મને ચેતન કે તું ઊભી થઈ છે, મારે તો ચા પીવી છે. તો મને એમને ઊભું થવું હતું, તો મને ઊભી કરી દીધી જોડે, પણ એ પોતે સૂઈ ગયા. જો અહીંયા પંચરત્ન દાળ બની ગઈ છે, અને આમાં ભાત બને છે. અને હવે જ્યારે રોટલા ખાવા હોય ત્યારે રોટલા બનાવશું. જો આજે સેટરડે છે અને ચેતન ઘરે છે, તો જો મારી હેલ્પ કરે છે ડ્રાય પ્લાન્ટ કટ કરવામાં. પ્લાન્ટને પાણી તો મેં પાઈ દીધું છે. આ વાળો બહુ સુકાઈ ગયો જો, નહીં? એ જ ને કે આ તડકે તો રાખવું જ. આ બાજુ હતો ને ત્યારે આમ તડકામાં હતો ત્યારે, હા કાપી કાઢો. હા સારો થઈ જાય તો સારું. નહીં, આ પ્લાન્ટ તો મને બહુ ગમે છે. આ પીસ લીલી છે. તો જો આવ્યા છીએ અમે રિલાયન્સ. જો આવું જ ઉપાડ્યું છે ને. હા બતાવીશ. બીજું ઓરિયો નો લે, ઓરિયો નહીં સારો આવતો બેટા. બીજું કંઈક લે. ગુડ ડે કે એવા લે ને. ગુડ ડે, હા બસ. આ કયા છે? અચ્છા, ઓરેન્જ ફ્લેવર. કઈ ફ્લેવર? ના તું જો ડેડી આવે છે. ચાલ આપણે આગળ જોઈએ બીજું ત્યાં સુધી. ચોકલેટ બિસ્કિટ. આ ઓટ્સ ના છે, નહીં ભાવે? ભાવે પછી ખાતી નહીં તું. સારું રાખ. જો
જો ટ્વિશાએ આ બધું લીધું છે એની બધી વસ્તુ અલગ અલગ. ચલો આપણે આગળ જોઈએ હવે શું લઈશું. ખાવાની છે હે હે શરદી ખતમ થઈ જશે પછી તો ખાઈએ જ નહીં. શરદી ખતમ. તું શરદી ખતમ થાને રાહ જોઈએ એવું લાગતું નહીં બરકા. જો ચોકલેટનો સેક્શન આવ્યું છે ને તો ચોકલેટના સેક્શનમાં નકરી ચોકલેટો કાઢે છે ટ્વિશા. જો ટ્વિશા કેટલી બધી શોપિંગ એની જ કરી છે ખાલી શોપિંગ ટ્વિશાની જ. ખાલી મારું તે ખાલી એક જ છે. ચોકલેટને હું ગોળું છું. તે મારી કાઉન્ટિંગ ડિસ્ટર્બ કરી દીધી. અરે યાર તું પણ આવી રીતના બેસ તો ડિસ્ટર્બ જ થઈ જાય. મને મારું બોક્સ દઈ દે ખાલી. એક મારી ચોકલેટ એક છે ખાલી. લે હાલ. યાર આ તો તારું અરે જ આ છે ને. બધું મને ટોટલ બધી ચોકલેટ ગણું છે જે ચોકલેટ. ટ્વિશાબેનની આજે સરસ શોપિંગ થઈ ગઈ છે. 4 5 6 આ તું પાછળ રાખ. આ તારું જ છે. તો ગાઈઝ અમે શોપિંગ કરીને આવી ગયા. એકચ્યુઅલી સવારે મેં કીધું હતું કે અમે દવાખાને જશું પણ ટ્વિશા ઉઠી તો કાલ કરતાં એને બેટર લાગતું હતું. કાલે એકચ્યુઅલી દવાનો એક ડોઝ આપેલો હતો તો કે ના મને આજ દવાથી બેટર લાગે છે તો દવાખાને નથી જવું. તો બસ તો આજે તો એ ઘરે જ હતી તો પછી થોડી ગ્રોસરી શોપિંગ કરવાની હતી તો કે ચલો મારે લેવું છે મારી થોડી વસ્તુ. તો એણે એની બધું બિસ્કિટ ને એવું બધું લીધું છે પણ એને સારું થઈ જાય પછી જ એને આપવાનું છે. મેં કીધું તું લઈ લે એનો વાંધો નહીં પણ તને સારું થઈ જાય પછી જ તું ખાજે. તો બસ જો અમે શોપિંગ કરીને આવી ગયા છીએ અને બસ હવે આપણે થોડી વાર પછી રેસ્ટ કરી અને એને મૂકવા જવાની છે એકેડેમીમાં. જો આજે ઇવનિંગમાં હું બનાવું છું બટાકાવડા. તો બટાકાવડા બનશે, બટાકાના પતીકાના ભજીયા બનશે અને જો અત્યારે ચા મૂકી છે અને અહીંયા તેલ પર ગરમ થશે. તો જો ગોળીઓ વાળી લીધી છે અને બેટરે રેડી કરી દીધું છે. બસ હવે તેલ આવે એટલે આપણે બનાવી દઈએ બટાકાવડા. જો ચોમાસું આવે ત્યારે આવે આપણે તો ભજીયાનો પ્રોગ્રામ ચાલુ કરી દીધો છે. એકવાર રાહ નહીં જોવાતી એવું છે. હવે મને ભજીયા બહુ ભાવે છે. કોને કોને ભજીયા ભાવે છે મને કોમેન્ટમાં જરૂર કહેજો. જો ભજીયા રેડી થઈ ગયા છે, ડુંગળી છે. ચલો જમી લઈએ. સો ગાઈઝ અમે નાસ્તો કરી લીધો છે. બસ ઇવનિંગ ટાઈમ થઈ ગયો છે અને ટ્વિશાને ચેતન લેવા ગયા છે એકેડેમીમાંથી. તો આજે આવે એટલે એને એક સરસ મજાની સરપ્રાઈઝ આપવાની છે. તો મેં ને ચેતન એના માટે એક મસ્ત મજાનું સરપ્રાઈઝ પ્લાન કર્યું છે. તો એ હું બતાવીશ નેક્સ્ટ બ્લોગમાં. તો મારો કાલનો બ્લોગ પણ એના માટે જોવો પડશે. તો ચલો આ વિડીયોને હું અહીંયા જ એન્ડ કરું છું. જો તમને અમારો વિડીયો ગમતો હોય તો ડુ લાઇક શેર એન્ડ કોમેન્ટ સબસ્ક્રાઈબ ટુ માય યુટ્યુબ ચેનલ શ્વેતા રાવલ બ્લોગ. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય.